વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 અંગ્રેજી યુનિટ 2 ડેન્ટલ હેલ્થની અંદર આપણે ચર્ચા કરી હતી કે એક સોનિયા નામની છોકરી હોય છે, એને ટૂથેક એટલે દાંતમાં દુખાવો થાય છે. એના કાકા છે અંકલ અશોકભાઈ, એને લઈ જાય છે ડૉક્ટર જોડે, ડૉક્ટર બંસી શર્મા જોડે. હવે બંસી શર્મા એની શું ટ્રીટમેન્ટ કરે છે એ આપણે આગળ જોવાનું છે અને એની ચર્ચા કરવાની છે. તો ડૉક્ટર જે છે બંસી શર્મા એ સોનિયાને કહે છે કે હવે તું મોઢું ખોલ. તો સોનિયા એવું કહે છે કે સાહેબ, આનાથી વધારે હું મોઢું ખોલી શકું એમ નથી. આગળની આપણે ચર્ચા કરવી છે. ડૉક્ટર શર્મા સેડ દેટ્સ ઓકે, બરાબર છે. મૂવિંગ ધ માઉથ મિરર એન્ડ પ્રોબ ઇન સોનિયાસ માઉથ. મૂવિંગ એટલે ફેરવવું, હલનચલન કરવું અંદર. તો માઉથ મિરર એટલે આ એક પ્રકારનું સાધન છે જે કાચનું આવે છે. એન્ડ પ્રોબ એ પણ એક પ્રકારનું સાધન છે જે ડેન્ટિસ્ટ ઉપયોગ કરતા હોય છે. ઇન સોનિયાસ માઉથ, સોનિયાના મોઢાની અંદર. બિલોરી કાચ જેવું આવે છે માઉથ મિરર. આઈ કેન સી, હું જોઈ શકું છું. આઈ સી અ બ્લેક સ્પોટ ઓન વન ઓફ યોર પ્રીમોલર્સ. તો હું કે કાળો ડાઘ, સ્પોટ એટલે ડાઘ, ઓન વન ઓફ યોર ઘણી બધીમાંથી એક, વન ઓફ એટલે ઘણા બધામાંથી એક, પ્રીમોલર્સ, મોલર એટલે દાઢ થાય અને પ્રીમોલર્સ એટલે નાની દાઢ આવે. તારી નાની દાઢમાં મને એક બ્લેક સ્પોટ દેખાય છે. ધેર સીમ્સ ટુ બી અ કેવિટી ધેર. એવું લાગે છે કે ત્યાં કેવિટી, પોલાણ છે. ઘણા બધાને આ સમસ્યા હોય છે કે જ્યારે જમતા હોય ત્યારે અહીંયા દાઢની અંદર પોલાણ હોવાના કારણે ખોરાક ત્યાં ફસાઈ જતો હોય અને પછી પાછળથી આપણે એને કાઢતા હોઈએ છીએ. અશોકભાઈ સ્ટાર્ટલડ, એમને થોડા નવાઈ લાગી. સ્ટાર્ટલ એટલે નવાઈ લાગવી. અ કેવિટી, જો પ્રશ્નાર્થ છે. કેવિટી? ડૉક્ટર શર્મા યસ, અ કેવિટી એન્ડ ક્વાઇટ અ બિગ વેન. શું કહે છે? હા, પોલાણ અને બહુ જ મોટું છે, તદ્દન મોટું છે. આઈ એમ પ્રિસ્ક્રાઇબિંગ એટલે સૂચવવું, પ્રિસ્ક્રાઇબ એટલે સૂચવવું. સમ મેડિસિન્સ ટુડે, આજે હું કેટલીક દવાઓ સૂચવું છું. મેડિસિન્સ એટલે દવાઓ, પ્રિસ્ક્રાઇબ એટલે સૂચવવું. ધ પેઇન વિલ બી સબસાઇડ બાય ટુમોરો. પેઇન એટલે દર્દ, દુખાવો. વિલ સબસાઇડ, SUBSID ઓછો થવો, બાય ટુમોરો આવતીકાલ સુધીમાં દુખાવો ઓછો થઈ જશે. કયા કાળનું વાક્ય છે આ? સિમ્પલ ફ્યુચર ટેન્સ, સાદો ભવિષ્યકાળ. યાદ રાખવાનું, કાલ સુધીમાં દુખાવો ઓછો થઈ જશે. ઓનલી ધેર, ત્યારબાદ જ. ધ ફર્ધર ટ્રીટમેન્ટ ઇઝ પોસિબલ, ત્યારબાદ જ આગળની ટ્રીટમેન્ટ. ફર્ધર એટલે આગળની, ટ્રીટમેન્ટ એટલે સારવાર. ઇઝ પોસિબલ એ શક્ય છે. કેન યુ કમ બેક ટુમોરો? હવે આ પ્રશ્ન પૂછે છે. કેન શરૂઆતમાં છે. કેન યુ કમ બેક ટુમોરો? શું તું આવતીકાલે આવી શકીશ? અશોકભાઈ સેડ આઈ વિલ બી આઉટ ઓફ સ્ટેશન ટુમોરો. હું કદાચ આવતીકાલે, આઉટ ઓફ સ્ટેશન એટલે શહેરની બહાર. અશોકભાઈ કહે છે કે આવતીકાલે હું કદાચ શહેરની બહાર હોઈશ. ડૉક્ટર શર્મા સેડ વેલ, બરાબર છે. સોનિયા કેન કમ અલોન. અલોન એટલે એકલું, એકલી. તો સોનિયા એકલી આવી શકે છે.
સી ઇઝ અ બ્રેવ ગર્લ, તે બહાદુર છોકરી છે, નીડર છે. સોનિયા સેડ, યસ ડૉક્ટર, આઈ શેલ હેવ ટુ. હા ડૉક્ટર, મારે આવવાનું છે. જો હવે આગળ શું થાય છે બીજા દિવસે. નેક્સ્ટ ડે સોનિયા ફેલ્ટ બેટર. જો ફીલ એટલે અનુભવવું, લાગવું, અને ફેલ્ટ એટલે લાગ્યું. ફીલનું ભૂતકાળ ફેલ્ટ. બીજા દિવસે સોનિયાને સારું લાગ્યું. બેટર ગુડનું થઈ જાય બેટર, સારું લાગ્યું. શી ડીડ નોટ હેવ મચ પેઇન. હવે એને વધારે દુખાવો હતો નહીં. કયા કાળનું વાક્ય છે? ડીડ નોટ, સાદો ભૂતકાળ નકાર, ડીડ નોટ. શી ડીડ નોટ હેવ મચ પેઇન. હવે એને વધારે દુખાવો હતો નહીં. શી વિઝિટેડ ધ ડૉક્ટર અગેઇન એટ ધ ફિક્સ્ડ ટાઈમ. ફરી પાછી એ ડૉક્ટરની નિશ્ચિત સમયે મુલાકાત લે છે. વિઝિટેડ એટલે મુલાકાત લેવી, અગેન એટલે ફરીથી, એટ ધ ફિક્સ્ડ ટાઈમ ચોક્કસ સમય. ડૉક્ટર શર્મા સેડ, હાઉ ડુ યુ ફીલ ટુડે યંગ લેડી. આજે તને કેવું લાગે છે યંગ લેડી. ક્વેશ્ચન છે. સોનિયા કહે છે, સોનિયા રિપ્લાય, મચ બેટર, ખૂબ જ સારું લાગે છે. હવે કૌંસમાં જે છે એ ડૉક્ટર શર્મા ક્લીન્ડ ધ કેવિટી વિથ એન એર રોટર. એર રોટર નામનું એક સાધન આવે છે જે શું કરે છે, જેમ આપણે ટાયરમાં હવા ભરીએ છીએ એ પ્રકારે એ સાફ કરે છે. શું સાફ કરે છે? ક્લીન્ડ ધ કેવિટી, પોલાણને સાફ કરે છે એર રોટર દ્વારા. સાફ કર્યું. દેન શી ફિલ્ડ ઇટ વિથ વ્હાઇટ સબસ્ટન્સ નોન એઝ લાઇટ કર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ. પછી સી ફિલ્ડ એટલે ડૉક્ટર બંસી શર્મા. સી એટલે કોણ? ડૉક્ટર બંસી. ફિલ્ડ એટલે ભરવું. ઇટ એટલે પોલાણને. વિથ અ વ્હાઇટ સબસ્ટન્સ નોન એઝ લાઇટ કર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ. આ પ્રકારનું એક પદાર્થ છે એની અંદર એ પોલાણમાં ભરે છે. ઇટ કન્ટેન્સ સિન્થેટિક રેઝિન્સ, સિલિકા એઝ ફિલર એન્ડ ફોટો એક્ટિવેટર. એની અંદર શું હોય છે? તો એ પદાર્થની અંદર કન્ટેન્સ હોય છે સિન્થેટિક રેઝિન્સ એટલે કૃત્રિમ રેસાઓ હોય છે, સિલિકા એટલે માટી હોય છે, એઝ ફિલર એન્ડ ફોટો એક્ટિવેટર આ પણ એક નામનું પદાર્થ છે. ફિલર એટલે ભરવા માટે. ઓકે, હવે ડૉક્ટર શર્મા શું કહે છે? યસ ઇટ ઇઝ ડન. હા, તે થઈ ગયું છે. થેન્ક યુ ફોર કીપિંગ યોર માઉથ ઓપન વિધાઉટ સ્પીકિંગ અ વર્ડ. તો એક પણ શબ્દ બોલ્યા વગર તે તારું મોઢું ખુલ્લું રાખ્યું બદલ તારો આભાર. આવું ડૉક્ટર શર્મા કોને કહે છે? સોનિયાને કહે છે. આ બધા વાક્યો જે છે ને વિદ્યાર્થી મિત્રો લખતા રહેજો સંવાદના. એ કોણ બોલે છે, કોને કહે છે, એમાં પૂછાય જ છે. એઝ સોનિયા વોઝ ધ લાસ્ટ પેશન્ટ ધેટ ડે. પેશન્ટ PATIENT, પેશન્ટ એટલે દર્દી. તો સોનિયા, જેમ કે સોનિયા એ દિવસે છેલ્લી દર્દી હતી, તો ડૉક્ટર કુડ સ્પેર ટાઈમ ટુ ટોક ટુ હર. તો ડૉક્ટર જે હતા બંસી શર્મા એની જોડે વાત કરવા માટે સમય ફાળવી શકતા હતા. સ્પેર એટલે ફાળવવું. તો સોનિયા સેટ અહીંયા આસ્ક્ડ છે. તો સોનિયા આસ્ક્ડ ડૉક્ટર શર્મા, ડૉક્ટર વુડ યુ ટેલ મી વાય આઈ ગોટ ધીસ કેવિટી. વુડ એટલે પોલાઇટલી આપણે વિનંતી કરવા માટે એને ઉપયોગ કરીએ છીએ મોડેલમાં, મોડેલ ઓક્ઝિલરીઝ. તો વુડ યુ ટેલ મી વાય આઈ ગોટ ધીસ કેવિટી. ગેટ એટલે થવું, ગોટ એટલે મેળવવું. ગેટ એટલે મેળવવું, ગોટ એટલે મેળવ્યું એટલે થવું મતલબ. તો તમે મને કહેશો કે શા માટે મને આ પોલાણ થયું? ડૉક્ટર શર્મા રિપ્લાઇડ. ફરી પાછા એ શું કહે છે? એ પણ ક્વેશ્ચન પૂછે છે.
વેલ ટેલ મી વન થિંગ. બરાબર, મને એક વાત કે. આર યુ ફોન્ડ ઓફ સ્વીટ્સ? શું તને મીઠાઈઓ ભાવે છે? સ્વીટ્સ એટલે મીઠાઈઓ. સોનિયા શું કહે છે? રિપ્લાઇડ યસ આઈ એમ. હા, મને મીઠાઈઓ બહુ જ ગમે છે. આઈ લવ ઇટિંગ ચોકલેટ્સ એન્ડ આઈસ્ક્રીમ એઝ વેલ એઝ અધર સ્વીટ્સ. તો શું કહે છે? આઈ લવ ઇટિંગ ચોકલેટ્સ. મને ચોકલેટો ખાવી બહુ જ ગમે છે. એન્ડ આઈસ્ક્રીમ પણ ખાવી બહુ જ ગમે છે. એઝ વેલ એઝ તદુપરાંત અધર સ્વીટ્સ, તદુપરાંત બીજી મીઠાઈઓ પણ ખાવી મને ગમે છે. તો ડૉક્ટર શર્મા શું કહે છે? એન્ડ નાઉ ટેલ મી વન મોર થિંગ. બીજી મને એક વાત કર. ડુ યુ બ્રશ યોર ટીથ રેગ્યુલરલી ટ્વાઇસ અ ડે? ક્વેશ્ચન પૂછે છે. સાદા વર્તમાનનું વાક્ય છે. શરૂઆતમાં ડુ ડઝ હોય તો. ડુ યુ બ્રશ યોર ટીથ રેગ્યુલરલી ટ્વાઇસ અ ડે? શું તું ટ્વાઇસ એટલે 2 વાર, રેગ્યુલર એટલે નિયમિત રીતે, તો શું તું દિવસમાં 2 વાર નિયમિત રીતે બ્રશ કરે છે? ડુ યુ ક્લીન યોર માઉથ આફ્ટર મીલ્સ? શું તું સવાર, સાંજ, બપોર જ્યારે પણ જમે છે તો તારું મોઢું સાફ કરે છે? એન્ડ આફ્ટર ઇટિંગ ચોકલેટ્સ ઓર આઈસ્ક્રીમ, અને ચોકલેટ અને આઈસ્ક્રીમ ખાધા પછી તું તારું મોઢું સાફ કરે છે? સોનિયા શું રિપ્લાય આપે છે? નો ડૉક્ટર. ના ડૉક્ટર. આઈ બ્રશ માય ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ. હું માત્ર ને માત્ર સવારે જ બ્રશ કરું છું. બ્રશ BRUS એટલે બ્રશ કરવું. તો વિદ્યાર્થી મિત્રો, એક ખાસ સૂચન છે બધાને મારું, કે આપ જ્યારે પણ રાત્રે બેડ એટલે સૂવા જાઓ છો તો સૂતા પહેલાં સામાન્ય હળવું બ્રશ કરી દેવું. તો તમારા દાંત પણ પીળા નહીં થાય અને ક્યારેય દાંતમાં દુખાવો પણ નહીં થાય, પેઢા પણ નહીં દુખે અને દાંતની કંઈ સમસ્યાઓ થશે નહીં. જેમ બને એમ આઈસ્ક્રીમ્સ ઓછી ખાવાની છે, અતિરિક્ત એનો ઉપયોગ કરવાનો નથી. તો તમારા દાંત મજબૂત રહેશે, ક્યારેય એમાં જર્મ્સ એટલે કીટાણુ નહીં આવે. ઓકે, તો આપણે આટલા સુધી રાખીએ છીએ. આવતીકાલે આપણે પાર્ટ 3ની વાત કરીશું. બધાએ જે સ્પેલિંગો આવે છે એ લખી દેવાના છે ચોપડામાં.